હેલો દોસ્તો, આગળ આપણે પ્રોફિટ અને લોસના લેક્ચરમાં આપણે 1 થી 30 સુધીના જે સોલ્યુશન આપેલા, હવે આજે આપણે 31 થી 45 સુધીના સોલ્યુશન આપીશું. આજે આપણે 15 ક્વેશ્ચન લઈશું, કેમ કે ઘણા બધાને એવું હતું કે થોડુંક અઘરું લાગે છે, તો આપણે ઓછા પ્રશ્નો લઈ અને વધારે ટાઈમમાં સરળ રીતે સમજાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. 31મો પ્રશ્ન છે, એક દુકાનદાર છે, 100 રૂપિયામાં 6 નાની કોલ્ડ ડ્રિંક બોટલ ખરીદે છે, બરોબર. હવે 20% નફો મેળવવા માટે તેણે આવી એક બોટલ કેટલામાં વેચવી જોઈએ? હવે અહીંયા આપણે ઘણા બધા શું કરશે કે ભાઈ 100 રૂપિયાની 6 છે, તો પછી 1 રૂપિયાની ભાવ કાઢશે. એવું નથી કરવાનું. આપણે ડાયરેક્ટ શું કરશું કે ભાઈ 100 રૂપિયામાં આપણે 6 બોટલ તો લીધી જ હતી. હવે 6 આપણે 20% નફો મેળવવો હોય તો આપણે કેટલા રૂપિયામાં વેચશું ભાઈ? 120 રૂપિયામાં વેચી દઈશું. હવે 6 આપણે 120માં વેચી તો એકની કિંમત કેટલી? તો 120 ભાગ્યા 6 કરીએ એટલે જે 20 રૂપિયા છે આપણો જવાબ. આ રીતે તમે ડાયરેક્ટ કરી શકો છો. બાકી તો ઘણા બધા શું કરશે કે ભાઈ 6 બોટલના 100 રૂપિયા છે, એક બોટલના કેટલા? તો 100 ભાગ્યા 6, 50/3. પછી શું કરશે કે આને 20% નફો છે તો 6 ભાગ્યા 5 આવું કરશે. કેમ કે 20%ની કિંમત શું થાય? 1/5 અપૂર્ણાંકમાં. તો 5 ઉપર 1નો નફો, તો એને આપણે અપૂર્ણાંકમાં આવી રીતે લખી શકીએ કે 6/5. પછી 5 10 50. તો અહીંથી પણ આપણે 20 રૂપિયા જવાબ આવી જાય. પણ આ જે મેં કર્યું પહેલાં એ આપણે ડાયરેક્ટ જવાબ આવી શકે છે. તો આ બધી માથાકૂટ કરવાની જરૂર નથી. નેક્સ્ટ જોઈએ, 2100 રૂપિયામાં એક વસ્તુ વેચવાથી થતો નફો એ જ વસ્તુને 1460 રૂપિયામાં વેચવાથી થતી ખોટ બરાબર છે. હવે અહીંયા હું તમને થોડુંક ઉદાહરણ લઈને સમજાવું કે કઈ રીતે થાય છે. ધારો કે આપણી કોઈ વસ્તુ 100 રૂપિયાની છે, આપણી મૂળ કિંમત એની 100 રૂપિયા છે, બરોબર. હવે આપણે ધારો કે એને અમુક ખોટ ખાઈને 20 રૂપિયા ખોટ ખાઈને વેચી, તો આ પહેલી વેચાણ કિંમત થઈ. હવે એમ કીધું છે કે એક વસ્તુ વેચવાથી થતો નફો એટલી જ ખોટ બરાબર છે. અહીંયા આપણે ખોટ કેટલી છે? 20 રૂપિયા. હવે ધારો કે નફો પણ આપણે સરખો જ હોય, એટલે કે 20 રૂપિયા આપણે નફો લઈએ તો આપણે કેટલામાં વેચીએ છીએ ભાઈ? 120માં વેચીએ છીએ. તો હવે મૂળ કિંમત શોધવી હોય આપણને, તો અહીંયા આપણને મૂળ કિંમત આપેલી નથી. આપણને અહીંયા આપેલી છે કે ભાઈ આટલામાં વેચે તો નફો થાય છે અને અમુકમાં ખોટ જાય છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ કરવા માટે શું કરશું? ભાઈ બંને વેચાણ કિંમત છે, આ બંને વેચાણ કિંમતનો તફાવત કેટલો છે? 40 છે. અને બંને જે નફો અને ખોટ છે એ સરખી છે, તો આપણે 40ને આપણે 2 વડે ભાગી દઈએ તો અહીંયા આપણને નફો કેટલો મળી ગયો ભાઈ? 20 મળી ગયો. અને અહીંયા આપણને ખોટ પણ 20 મળી ગઈ. તો આવા દાખલા આપણે આવી રીતે કરીશું. તો ચલો હવે આપણે દાખલો જોઈએ. અહીંયા આપણને આપેલું છે કે ભાઈ એકવાર 2100 રૂપિયામાં વેચે છે ત્યારે કંઈક નફો થાય છે. ધારો કે અહીંયા કંઈક મૂળ કિંમત છે, પછી 2100 રૂપિયામાં વેચે છે, એટલે અહીંયા કંઈક નફો થાય છે. પછી એ જ વસ્તુને 1460માં વેચે, તો અહીંયા 1460માં વેચે છે. હવે અહીંયા કેટલું થાય છે? કંઈક ખોટ જાય છે. પણ નફો અને ખોટ આ બંને સરખા છે. આ ખોટ જાય છે અને આ નફો થાય છે, તો એ બંને સરખા છે, બરોબર. તો બંને સરખા હોય તો મેં શું કીધું કે ભાઈ આ બેનો તફાવત લઈ લેવાનો. તો 2100માંથી 1460 જાય, તો 2100માંથી 1400 જાય તો 600 વધશે, 700 વધશે, અને એમાંથી 60 બીજા જશે. તો 640 જે છે આપણી તફાવત આવી ગયો. કે આ બંનેનો તફાવત કેટલો મેળવ્યો આપણને? 640 રૂપિયા. હવે આપણે શું કીધું કે ભાઈ એને આપણે 2 વડે ભાગી દેવાનું, કેમ કે અહીંથી અહીંયા જવા માટે આપણે 2 વાર જવું પડે છે. તો આપણે 2 વડે ભાગી દઈએ. 640 ભાગ્યા 2 એટલે 320 રૂપિયા છે. એ આપણી નફો અથવા ખોટ કોઈ પણ હોઈ શકે, બે સરખું જ છે. તો હવે મૂળ કિંમત લેવી હોય તો આ આપણી વેચાણ કિંમત હતી 1460 રૂપિયા. એમાં આપણી ખોટ કેટલી ગઈ? 320 રૂપિયાની ખોટ ગઈ. ઉમેરી દઈએ તો આપણને શું મળી જાય? મૂળ કિંમત મળી જાય. તો અહીંથી આપણને 1780 રૂપિયા છે એ આપણી મૂળ કિંમત મળી. હવે શું કીધું છે કે એમાં ઉપર 20% નફો મેળવવાનો છે. 20%ને અપૂર્ણાંકમાં ફેરવો એટલે શું મળે ભાઈ? 1/5. એટલે કે મૂળ કિંમત 5 હોય તો એનો નફો આપણે 1 છે. તો અહીંયા 5 બરાબર આપણી મૂળ કિંમત કેટલી છે ભાઈ? 1780. નફો આપણે કેટલો છે? 1 બરાબર કેટલું? તો 1780 ગુણ્યા 1/5.
તો અહીંયાથી આપણે કરીએ તો 17 દુ 34, 340 અને 8 દુ 16. આવી રીતે ગુણાકાર કરવાનો આવે ત્યારે આપણે મેં શું શીખવાડેલું ભાઈ, ઉપર નીચે 2 વડે ગુણી દેવાના. જેથી શું થશે કે ભાઈ અહીંયા 1780 ગુણ્યા 2 થશે અને નીચે 10 થઈ ગયા, તો અહીંથી આ 0 કેન્સલ થઈ જાય. એટલે કે 17 દુ 34 અને 8 દુ 16, 356 રૂપિયા છે આપણો નફો થઈ ગયો. મેં ગુણાકાર કઈ રીતે કર્યો, 178 છે એના ગુણ્યા 2 કરવાના છે. તો મેં આને 170 વત્તા 8 માની લીધા અને એને 2 વડે ગુણી દીધા. પહેલા આનો આની સાથે ગુણાકાર કરો તો 340 વત્તા આનો આની સાથે કરવાનો 8 દુ 16, તો 356. આ રીતે તમે ઝડપી ગુણાકાર કરી શકો. તો 356 રૂપિયા આપણને નફો મળે છે. હવે મૂળ કિંમત આપણી કેટલી હતી, કેટલી કિંમતે વેચવી જોઈએ એ પૂછેલું હતું, બરોબર. હવે આપણે મૂળ કિંમત તો 1780 રૂપિયા હતી. એમાં આપણે નફો કેટલો મળવો જોઈએ, 356. તો એટલો નફો મળે તો આપણને શું મળી જાય, વેચાણ કિંમત મળી જાય. તો 6, 3 છેલ્લે 3600 એવા જવાબ આવશે. એક જ ઓપ્શન છે સી, તો સી આપણો જવાબ થઈ જશે. સેમ દાખલો છે કે ભાઈ 1600માં વેચવાથી જે નફો થાય છે તે 1400માં વેચવાથી ખોટ બરાબર છે. અહીંયા કંઈક મૂળ કિંમત હશે, ડાયરેક્ટ પણ ખબર પડી જાય, જેને અગાઉ થોડીક તૈયારી સારી છે એમને ડાયરેક્ટ ખબર પડી જશે. તો અહીંયા આપણે 1500 રૂપિયા મૂળ કિંમત હોય તો જ અહીંયા 100ની ખોટ જાય અને આ બાજુ 100ની નફો થાય છે. તો 1500 આપણી શું મળી, મૂળ કિંમત. હવે એનું શું કીધું છે કે ભાઈ એમાં 20% નફો મેળવવો છે. તો 1500ના 20% બરાબર કેટલા થાય, 300 થશે. તો 1500 આપણે મૂળ કિંમત હતી અને 300 આપણે નફો કમાવાનો છે. તો વેચવાનું કેટલામાં થશે, કે 1500 વત્તા 300, એટલે કે 1800 રૂપિયા છે એ આપણી વેચાણ કિંમત હોવી જોઈએ. ત્યારે આપણને 20% નફો મળે. ચલો, એક વ્યક્તિ 189માં 36 વસ્તુ ખરીદી અને કેટલી વેચી, ભાઈ 189માં 45 વસ્તુ વેચી દીધી. તો નફો કે નુકસાનની ટકાવારી શોધો. આવા દાખલામાં આપણે શું કરીશું કે ભાઈ એકનું આપણે પહેલા ભાવ કાઢી લઈએ. બે રીતે થાય કે ભાઈ પહેલા 45 છે, કેટલા સોરી પહેલા આપણે 36 લીધી હતી, 36 લીધી, કેટલા 189 રૂપિયામાં આપણે લીધી અને પછી 45 વેચી આપણે કેટલા 189માં. તો અહીંયા આપણે જેટલી વસ્તુ લીધી એટલી જ વેચીએ ત્યારે આપણને ખબર પડે કે આપણને નફો કેટલો થાય છે. તો આપણે આ બંનેનો લસા લેવાનો થશે. એ લસા લઈ અને પછી આપણે બંને વસ્તુઓ આપણે સરખી કરવી પડશે, બરોબર. આ આપણે રૂપિયામાં આપેલ છે તો એ થોડુંક લાંબુ થઈ જાય. તો અહીંયા આપણે શું કરીશું કે ભાઈ 189માં 36 વસ્તુ મળે છે, તો 36 વસ્તુના 189 રૂપિયા હોય તો એક વસ્તુની કેટલામાં આપણને મળી છે ભાઈ, 189 ભાગ્યા 36. હવે છેદ કઈ રીતે ઉડાડશું કે ભાઈ અહીંયા તમને દેખાય છે 9 દુ 18 અને 9 એકા 9, એટલે 21 વડે થાય છે. 21નો ઘડિયો આવડતો હોય તો પણ થઈ જાય કે ભાઈ 21 189 થાય છે અને 9 ચોક 36. તો અહીંયા આપણને એક વસ્તુની કિંમત કેટલી મળી, આટલી. આ આપણી શું મળી, મૂળ કિંમત મળી. હવે બીજું જોઈએ ભાઈ 36ના આપણે સોરી 45ના વસ્તુઓ આપણે 189 રૂપિયામાં વેચી હતી. તો એક વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોય, 189 ભાગ્યા 45. તો અહીંયા પણ આપણે 9થી છેદ ઉડે છે, તો ઉપર 21 9 189 અને નીચે 9 પંચા 45. તો આ આપણને શું મળી, વેચાણ કિંમત મળી. હવે જ્યારે નફો નુકસાન આપણે ટકાવારીમાં શોધવાનું ત્યારે આપણે શું કરીશું, બેનો રેશિયો લેશું. એનાથી આપણી ગણતરી સહેલી થઈ જશે કે ભાઈ 21/4 છે આપણી મૂળ કિંમત છે અને વેચાણ કિંમત કેટલી છે, 21/5. આને રેશિયોને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આ બને જાય. હવે 1/4 વધ્યું અને 1/5. તો આવા રેશિયોને આપણે કઈ રીતે કરશું કે ભાઈ આ સાઈડ જતું રહેશે અને 4 આ બાજુ. તો આ રેશિયો આપણને શું મળ્યો ભાઈ, 5/4નો રેશિયો મળ્યો. એનો મતલબ શું થયો કે 5 આપણી મૂળ કિંમત હતી
આ જે છે એ આપણને રેશિયોમાં મૂળ કિંમત મળી છે, બરોબર. અને આ જે છે એ આપણી વેચાણ કિંમત છે. મૂળ કિંમત 5 હતી અને વેચાણ કિંમત 4 થઈ, તો કેટલા એકની ખોટ ગઈ અને ખોટ કેટલા ઉપર ગઈ? 5 ઉપર ખોટ ગઈ, તો એના ગુણ્યા 100 કરીએ એટલે 20% આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ, 25 સફરજન 250 રૂપિયામાં ખરીદ્યા. 250 રૂપિયામાં 25 આવે તો 10 રૂપિયાનું એક હશે, 10 રૂપિયાનું એક. પરીક્ષામાં તમારે આવી રીતે ગણતરી કરવાની છે ભાઈ. જ્યાં તમને ડાયરેક્ટ ગણતરી દેખાતી હોય ત્યાં ડાયરેક્ટ લઈ જ લેવાનું છે. હવે 390 રૂપિયામાં 30 હોય તો એકના કેટલા થાય? 390 ભાગ્યા 30 કરો એટલે 13 રૂપિયા છે એ આપણી વેચાણ કિંમત મળી ગઈ એકની. આ છે આપણી મૂળ કિંમત અને આ છે આપણી વેચાણ કિંમત, બરોબર. તો નફો કેટલો થયો? 3 રૂપિયાનો નફો થયો. કેટલા ઉપર? 10 ઉપર થયો અને ગુણ્યા 100 એટલે 30% આપણો જવાબ. અને જો તમારું એટલું થોડુંક રેશિયો સારો હોય કે ટકાવારીથી અપૂર્ણાંકમાં ફેરવે એ વસ્તુ થોડીક સારી હોય તો આપણને 3/10 આવે એટલે ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ 30% છે એને આપણે 3/10 તરીકે દર્શાવી શકીએ. હવે 28 નારંગીની મૂળ કિંમત 24 નારંગીની વેચાણ કિંમત જેટલી હોય. પહેલાં આપણે એરિથમેટિક એટલે કે જે આપણને જે ભાષા આપી હોય એ સમજવાની ટ્રાય કરશો તો તમને જલ્દી સમજાય છે. આપણને આપ્યું હોય ને એ આપણે મગજમાં વિચારી લેવાનું, ભાઈ આ આપણને આપેલું છે. શું આપેલું છે કે ભાઈ 28ની મૂળ કિંમત 28ની મૂળ કિંમત એ કેટલી? 24ની વેચાણ કિંમત બરાબર છે, બરોબર. 28ની મૂળ કિંમત એ 24ની વેચાણ કિંમત જેટલી છે. તો આટલું આપણને આપેલું છે. હવે અહીંથી આપણને મૂળ કિંમત અને વેચાણ કિંમતનો શું મળશે? ગુણોત્તર મળશે કે ભાઈ 24/28 બરાબર. 6 ચોક 24 અને 7 ચોક 28. એટલે કે આપણી મૂળ કિંમત જ્યારે 6 હશે ત્યારે વેચાણ કિંમત આપણી 7 થશે. તો અહીંયા નફો કેટલો થાય છે? એકનો નફો થાય છે. કેટલા ઉપર થયો ભાઈ? 6 ઉપર આપણો નફો થયો એકનો અને ગુણ્યા 100 કરીએ તો અહીંયાથી આપણે છેદ ઉડાડીએ, 50 દુ 100 અને 50 3 દુ 6. તો શું મળ્યું? 50/3. આને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાના, કેમ કે ઓપ્શન એવા આપેલા છે કે બધા અપૂર્ણાંકમાં છે. તો આને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવશું કે ભાઈ પહેલા તો 16 × 48 એટલે 16 પૂરા અને 2 વધ્યા છે અને છેદમાં 3 હતા. તો આ આપણો જવાબ છે. બાકી 1/6 એટલે આપણે ડાયરેક્ટ ખબર હોવી જોઈએ કે ભાઈ 16.2/3% થાય. આ જે છે આપણે અપૂર્ણાંક અને ટકાવારીનો જે સંબંધ છે એ યાદ હોય તો જલ્દી થઈ જાય. નેક્સ્ટ જોઈએ, એક વ્યક્તિએ 11,520માં 2 ભેંસ ખરીદી. એકને 15% ખોટ ઉપર વેચી અને બીજીને 19% નફા ઉપર વેચી. જો બંને ભેંસની વેચાણ કિંમત સરખી હોય. હવે 11,520 રૂપિયામાં 2 ભેંસ ખરીદી છે, પણ આપણને એ તો નથી કીધું ને કે ભાઈ બે સરખા ભાવે જ ખરીદી. એકના ભાવ કદાચ 5,000 હોય, એકના 6,520 હોય, એવું પણ હોઈ શકે. પણ આપણને શું કીધું છે કે વેચાણ કિંમત બેની સરખી છે. તો આમાં આપણે શું કરીશું કે ભાઈ એ વેચાણ કિંમત તો સરખી છે, બરોબર. આપણે બે વસ્તુઓ કઈ છે? બે ભેંસ આપણે માની લઈએ કે ભાઈ એ અને બી છે. હવે એને 15% ખોટ ઉપર વેચવામાં આવી. હવે એની મૂળ કિંમત તો એની 100% જ હશે, જે કિંમત હોય આપણને ખબર નથી. પણ 15% ખોટ ઉપર વેચે તો એને 85% ઉપર વેચી હશે. તો એના 85% અને બી ને આપણે કેટલા? 19% નફા ઉપર, તો એને 119% ઉપર વેચી હશે, બરોબર. હવે એ બે વેચાણ કિંમત થઈ ગઈ, એ બે આપણી સરખી છે. તો એ આપણી શું હતી? મૂળ કિંમત હતી કે ભાઈ એ 100% આપણી મૂળ કિંમત હતી. અહીંથી ગુણોત્તર આપણને શું મળે? એના છેદમાં બી બરાબર 119/85. અમે ઘડીએ આવડતા હોય તો ડાયરેક્ટ છેદ ઉડે, ભાઈ 17×5 = 85 અને 17 × 119. તો અહીંથી 7 અને 5નો જે છે આપણને મૂળ કિંમતનો ગુણોત્તર મળી ગયો. હવે પહેલી ભેંસની ખરીદ કિંમત આપણને પૂછેલી છે. ટોટલ બે કિંમત આપણને ગુણોત્તરમાં શું મળી? 12 મળી. તો 12ની કિંમત આપણને આપેલી છે ભાઈ 11,520.
20 રૂપિયા. આપણે શું પૂછ્યું છે? પહેલી. તો પહેલીને 7 છે કિંમત, તો 7ની કિંમત કેટલી? તો 7 × 11 520 છેદમાં 12. હવે આમાં આપણે છેદ ઉડાડીએ તો 7 તો એમનામ રહેવાના જ છે. તો 11 520 ને આપણે છેદ ઉડાડીએ, ડાયરેક્ટ 12થી જ ઉડાડીએ. 12નો ઘડિયો આવડતો હોય તો ડાયરેક્ટ 12થી ઉડાડી શકાય. 12 × 9 108 અને છેલ્લે કેટલા વધ્યા? 115 માંથી 108 જાય તો 7 વધ્યા અને 2 આપણે ઉપરથી લઈએ તો 12 છક અને 72 થઈ ગયા અને 1 0 તો હતો જ તે. તો 960 × 7 એ આપણો જવાબ થશે. હવે તમે યુનિટ ડિજિટ જુઓ. આખું ગુણાકાર કરવા નહીં જવાનું આપણે. છેલ્લા આપણને ખબર છે ભાઈ 0 તો આવવાનો છે અને 7 છક 42 તો બગડો તો આવવાનો છે. છેલ્લે 20 હોય ઓપ્શન આપણે જોવાનું. એક જ ઓપ્શન છે તો સી આપણો જવાબ થઈ જશે. આખો ગુણાકાર કરવા નથી જવાનું. અથવા જો ગુણાકાર કરવો પણ હોય તો 960 × 7 કરવાનું છે. તો મેં શીખવાડેલું છે ભાઈ આને 900 + 60 માની લેવાનું અને એને 7 વડે ગુણી દેવાનું. તો 7 9 અને 63 એટલે 600 ને 6300 અને 7 છક અને 42 તો 420 ત્યાંથી મળશે. તો અહીંથી પણ મળી જાય કે 6 720 એ આપણો જવાબ. વસ્તુઓ એ અને બીની વેચાણ કિંમત સમાન છે. હવે એને 28% નફા ઉપર વેચવામાં આવે છે અને બીને 24% ખોટ ઉપર વેચવામાં આવે છે. અને બંને વસ્તુઓની કુલ વેચાણ કિંમત આટલી છે. જો એ અને બીની ખરીદ કિંમત અનુક્રમે કેટલી હશે? હવે અહીંયા એક ડાયરેક્ટ ઓપ્શનથી પણ થઈ જશે, પણ થોડુંક તમને સમજાવી દઉં. વેચાણ કિંમત બેની સરખી છે. હવે એને 28% નફા ઉપર વેચ્યું હોય તો એના કેટલા 128% ઉપર વેચી હશે? તો એના 128% અને બીને 24% ખોટ. તો બીને આપણે કેટલે 100 માંથી 24 જાય તો 76% ઉપર વેચી હશે. આ બંને વેચાણ કિંમત બંને સરખી છે. તો અહીંથી એ અને બીને આપણને ગુણોત્તર શું મળે ભાઈ? 76/128. 19 ચોક 76 અને 32 ચોક 128. તો શું મળ્યું? 19/32 આપણો જવાબ. આ આપણને શું મળ્યું? મૂળ કિંમતનો ગુણોત્તર. આપણા પ્રશ્નમાં શું પૂછ્યું છે? ખરીદ કિંમત. ખરીદ કિંમત એટલે મૂળ કિંમત. મૂળ કિંમત જે એ અને બીની છે 19/32ના ગુણોત્તરમાં હશે. તો એવો ઓપ્શન આપણી પાસે એક જ છે કે સી એ આપણો જવાબ થઈ જશે. એક વ્યક્તિએ 2 વસ્તુઓ વેચી, દરેકને 42,600માં વેચી. હવે બેની વેચાણ કિંમત આપણને અહીંયા સરખી આપેલી છે. ભાઈ 42,600 છે એ બેની દરેકની મતલબ એકને 42,600 વેચી તો બીજીને પણ 42,600માં વેચી. પહેલી વસ્તુ પર એને 25%ની ખોટ જાય ત્યારે બીજી વસ્તુ પર 20%નો નફો થયો. તો તેની કુલ ટકાવારી નફો કે ખોટ શોધો. હવે અહીંયા જુઓ, આનો આપણે કોઈ ઉપયોગ નથી. ખાલી એટલી ખબર પડી ગઈ કે ભાઈ બેને આટલા રૂપિયામાં વેચી તો બેની વેચાણ કિંમત સરખી હશે. કેમ કે બેને આટલામાં વેચી છે તો બેની વેચાણ કિંમત સરખી છે. તો હવે આપણે શું કરશું કે ભાઈ પહેલાને 25%ની ખોટ ઉપર પહેલી વસ્તુ ઉપર 25%. તો એને આપણે કેટલા 75% ઉપર વેચી હશે અને બીજી પર 20%નો નફો. તો બીને આપણે 120% ઉપર વેચી હશે. હવે એ અને બીને અહીંથી આપણને શું મળી ગયું ભાઈ? ગુણોત્તર કે ભાઈ 120/75. હું ટકા કેમ નથી લખતો? કેમ કે ટકા ડાયરેક્ટ કેન્સલ થઈ જાય. ડાયરેક્ટ છેદ ઉડાડીએ તો પણ ચાલે. ભાઈ અહીંયાથી 15 × 8 120 અને 15 × 5 75. અચ્છા, અહીંયા 15 × 8 બરોબર. તો બરાબર 8/5. આપણો શું મળ્યો? મૂળ કિંમતનો ગુણોત્તર મળ્યો. હવે આપણને કુલ નફો ખોટ કેટલી થઈ એ ટકાવારીમાં પૂછ્યું છે. તો હવે અહીંયા આપણે આનો ઉપયોગ નહીં કરીએ. ઘણા બધા શું કરશે કે ભાઈ 8/5 મળ્યો એટલે પછી દરેકની મૂળ કિંમત શોધશે. એવું નથી કરવાનું. આને આપણે 80/50 પણ લખી શકીએ. બરોબર છે ને? પછી બંને 0 કેન્સલ કરી નાખીએ તો આપણે રહેવાનું છે 8/5 જ. તો આપણે 80/50 લખીએ તો કોઈ વાંધો નથી. આપણે આ શું મૂળ કિંમત જ ચાલે છે. હવે શું થયું કે ભાઈ એને 25%ની ખોટ ઉપર વેચી હતી. તો એને 25%ની ખોટ
25% એટલે ચોથો ભાગ છે. આને શું થાય? ચોથો ભાગ. તો 80 નો ચોથો ભાગ કેટલો થાય? 20 થશે. તો એને આપણે 20ની ખોટ ખાઈને વેચી, તો એને આપણે કેટલામાં? 60માં વેચી. અને બીજી પર 20%નો નફો, તો 50ના 20% એટલે 10 થશે. તો 10નો નફો થયો, તો એને આપણે શું મળ્યું? 60માં આપણે વેચી. અથવા તો બેયને વેચાણ કિંમત તો બેયની સરખી છે, તો અહીંયા 60 છે, તો અહીંયા પણ 60 આવવું જરૂરી છે. હવે અહીંયા જુઓ કે ભાઈ પહેલા મૂળ કિંમત કેટલી હતી આપણી? 80 ને 50 હતી એ અને બીની. તો ટોટલ આપણી પાસે કેટલા હતા? 130 રૂપિયા હતા. અને બેયને વેચી આપણી શું મળી? વેચાણ કિંમત. તો બેયને વેચી ત્યારે આપણને કેટલા મળ્યા? ટોટલ 120 રૂપિયા મળ્યા. તો કેટલાની ખોટ ગઈ? ભાઈ 10 રૂપિયાની ખોટ ગઈ. કેટલા ઉપર? 130 ઉપર. અને એના ગુણ્યા 100 કરીએ એટલે આપણો જવાબ આવી જશે. 0 થી 0 કેન્સલ, સોરી 2 0 કેન્સલ, એક જ 0 કેન્સલ થાય છે. તો 100/13. આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 13 સત્તાને 91 થશે. અને વધ્યા કેટલા? 9 વધ્યા, તો 9/13 બીજા વધ્યા. આ શું જાય છે? આપણી ખોટ જાય છે. તો 7 પોઈન્ટ પછી સમથિંગ હોય એ આપણી ખોટ હશે. તો 7.7 જે છે આપણો જવાબ. અથવા તો 9/13 છે, તો આ 9ના 70% તમે ગણો, તો 7 9 સોરી 13ના 70%. 13ના તમે 70% ગણો તો 13 સત્તાનું 91, એટલે 9ની આજુબાજુ છે. તો અહીંથી પણ તમે 7.7% કાઢી શકો. અહીંયા આપણે આ 42,600નો કોઈ ઉપયોગ નથી કર્યો. તો આપણે જે શીખવાનું છે આ જ શીખવાનું છે કે આપણે શેનો ઉપયોગ કરવાનો અને શેનો ઉપયોગ નથી કરવાનો. બરોબર. નેક્સ્ટ જોઈએ. બે વસ્તુ છે, દરેકને 3000માં વેચવામાં આવી. દરેકને 3000માં વેચે એટલે બેની વેચાણ કિંમત સરખી થઈ ગઈ, આપણને ખબર પડી ગઈ. અને જેમાં કોઈ ખોટ કે નફો થયો નથી. જો એક વસ્તુ 25% નફા ઉપર વેચવામાં આવી હોય તો બીજી વસ્તુ પર થયેલી ખોટ કેટલી છે? હવે બે વસ્તુની વેચાણ કિંમત સરખી આપણને ખબર છે. તો પહેલી વસ્તુને 25% નફા ઉપર વેચી, તો પહેલી 25% એટલે શું થશે ભાઈ? 1/4. તો 4 જે હતી, મતલબ શું થયું કે ભાઈ 4 મૂળ કિંમત હોય તો 1 નફો થાય છે. તો 4 મૂળ કિંમત હતી, 1નો નફો એટલે 5માં વેચીએ છીએ. હવે બેની વેચાણ કિંમત તો બેની સરખી છે, તો બીજાની પણ વેચાણ કિંમત એટલી જ હશે કે ભાઈ 5 હશે. હવે શું કીધું છે કે કોઈ નફો કે ખોટ થતી નથી. તો વેચાણ કિંમત બેની આપણને 10 રૂપિયા મળી ટોટલ. બરોબર. એ અને બીની આપણને વેચાણ કિંમત 10 મળી. હવે નફો કે ખોટ ન થતો હોય તો એની પાસે 10 રૂપિયાની વસ્તુ હોય અને 10માં વેચે છે, તો જ નફો કે ન ખોટ હોય. હવે શું કીધું છે? અહીંયા 10 છે, અહીંયા આપણે કેટલા હોય તો આપણે 10 આવે, કેમ કે ટોટલ આપણી મૂળ કિંમત છે. આ છે આપણી મૂળ કિંમત અને આ આપણી વેચાણ કિંમત. તો અહીંયા આપણે 6 હોય તો 6 ને 4 10 થાય. એનો મતલબ શું થયો કે ભાઈ વસ્તુ બી વસ્તુ હતી એ 6 રૂપિયાની હતી અને 5માં વેચી, તો 1ની ખોટ ગઈ અને કેટલા ઉપર? 6 ઉપર, ગુણ્યા 6. અને હમણાં જ મેં કીધું કે ભાઈ 1/6 એટલે 1/6 હોય તો એને આપણે 16.66% અથવા 16.2/3% આવી રીતે લખી શકીએ. તો એ આપણી ખોટ થઈ. તો સી આપણો જવાબ છે. હવે સમાન કિંમતની વસ્તુ, બે વસ્તુ છે, એનો મતલબ શું છે કે બે વસ્તુની મૂળ કિંમત તો સરખી જ છે. તો આપણે 100 ધારીને ચાલીએ. પેલા આખો પ્રશ્ન વાંચી લઈએ. ટીને 12% નફો મળે છે અને બીજી પર 8% ખોટ જાય છે, તો તેનો કુલ નફો કે ખોટ ટકાવારી કેટલી છે? તો આપણે 100 ધારી લઈશું તો આપણે થોડુંક સહેલું પડશે કે ભાઈ એ અને બે વસ્તુઓ છે, એની મૂળ કિંમત આપણે 100 ધારી દીધી. હવે 1ને 12% નફો મળે છે, તો અહીંયા 112 રૂપિયામાં વેચી હશે અને બીજી પર 8% ખોટ જાય છે, તો અહીંયા કેટલામાં વેચીએ છીએ ભાઈ? 92માં વેચી હશે. હતી વસ્તુ કેટલી? ટોટલ 200 રૂપિયાની હતી.
અને વેચી ત્યારે કેટલી થઈ? તો ભાઈ 204 રૂપિયા થયા. સરવાળો કરો, આમાં આપણે 112 માં 92 ઉમેરીએ તો 204 થઈ જશે. તો હવે મૂળ કિંમત આપણી હતી, આ મૂળ કિંમત છે અને આ છે આપણી વેચાણ કિંમત. 204 રૂપિયા હતા, સોરી 200 રૂપિયા મૂળ કિંમત હતી, 4નો નફો થયો. તો કેટલાનો? 4નો નફો થયો. કેટલા ઉપર? 200 ઉપર નફો થયો. એને 100 વડે ગુણી દઈએ એટલે 2% છે આપણો જવાબ. 2% નફો. જો આવી રીતે હજી આવી રીતે ના કરવું હોય તો ડાયરેક્ટ કઈ રીતે? ભાઈ અહીંયા 12નો નફો થાય છે, 12નો. તો અહીંયા 12નો નફો થયો અને બીજી ઉપર 8ની ખોટ જાય છે. તો અહીંયા ખોટ કેટલી ગઈ? 8ની ગઈ, તો -8 થયું. હવે આ બંનેને આપણે ઉમેરીએ તો 12માંથી 8 જશે તો 4 રૂપિયાનો ડાયરેક્ટ નફો. કેટલા ઉપર? 4 રૂપિયાનો 200 ઉપર નફો છે. તો અહીંથી પણ આપણો જવાબ 2% નફો આવશે. હવે એક વેપારી છે, દરેક 9000 રૂપિયામાં 2 ઘડિયાળ ખરીદી. એટલે બેની મૂળ કિંમત સરખી છે, બે 9,000માં લીધી. એક ઘડિયાળ 10% ખોટ ઉપર વેચી કુલ 18% નફો કમાવો છે. તો બીજી ઘડિયાળ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? હવે બે 9,000ની લીધી છે. આમાં આપણે એલિગેશન યુઝ કરીએ તો પણ ચાલે. કઈ રીતે થશે કે ભાઈ બેની મૂળ કિંમત તો સરખી જ છે, બરોબર. હવે પહેલી ઉપર 10% ખોટ ઉપર વેચી તો પહેલા 10% ખોટ ગઈ અને બીજી ઉપર આપણને ખબર નથી કે કેટલા વેચી, કેટલો ફાયદો થયો કે શું થયું, કંઈ ખબર નથી. ધારો કે 1% નફો કે નુકસાન થયું હશે. આપણે તો 18% નફો કમાવો છે, બરોબર. અને 10% ખોટ ઉપર વેચ્યું તો બીજી આપણે નફા ઉપર જ વેચી હોય, કેમ કે પહેલી ખોટ ઉપર ગઈ. નફો કમાવો તો બીજીને આપણે થોડોક નફા ઉપર વેચવી જોઈએ. છેલ્લે 18% આપણને નફો થાય છે. હવે અહીંયાથી આપણે બાદ કરો અને વસ્તુની મૂળ કિંમત તો બેની સરખી હતી. એક આપણે ધારી લઈએ કે ભાઈ બે સરખી 1:1ના પ્રમાણમાં હતી. તો અહીંયા આપણે કરીએ તો 18માંથી 10 છે, કેમ કે મોટી સંખ્યા હોય એમાંથી નાની બાદ થાય. તો અહીંયા આપણે કેટલા મળ્યા? 28% મળ્યા. એવી જ રીતે અહીંયા જુઓ, જે અહીંયા આપણે મૂળ કિંમત હશે ને એ જ અહીંયા નીચે રેશિયો આવવો જરૂરી છે. તો હવે નીચે 28 આવ્યા, તો અહીંયા પણ આપણે 28 આવવા જરૂરી છે. તો હવે પહેલી વાર આપણે 18માંથી 10 બાદ કર્યા. તો હવે શું કરશું કે x માંથી 18 બાદ કરીએ ને ત્યારે આપણને 28% મળે છે. તો x - 18 બરાબર 28 મળે છે. તો x બરાબર કેટલા થશે? 18 દુ 36 અને 10 46. 46% નફા ઉપર વેચવી જોઈએ. આપણે તો બીજી ઘડિયાળની વેચાણ કિંમત પૂછેલી છે. તો 9,000 હતા એના 46% કેટલા થશે? તો 9,000 ગુણ્યા 46 છેદમાં 100. 2 0 2 0 કેન્સલ. 9 ચોક 1 0 તો છે જ તે. અને 46 ગુણ્યા 9 કરીએ તો 9 ચોક 36 અને 6 9 54. તો 4 6 5 11 414. તો 41 40 આટલો રૂપિયા આપણને નફો મળવો જોઈએ, બરોબર. 9,000ની તો આપણે હતી જ તે. તો નફા વત્તા મૂળ કિંમત તો 0 4 1 13 140 આપણો જવાબ છે. અને જો આ રીતે તમને ખબર ના પડે તો બેની મૂળ કિંમત જ્યારે સરખી હોય ને, ધારો કે 100 આપણે ધારી લીધી, કેમ કે મૂળ કિંમત તો આપણને બેને સરખી આપેલી છે. પહેલા ઉપર 18% ખોટ ઉપર, સોરી 10% ખોટ ઉપર, એટલે અહીંયા -10 થયા હશે અને અહીંયા ટોટલ 200 હતા. હવે શું કીધું કે 18% નફો કમાવો છે. તો 200ના 18% એટલે 36નો નફો કમાવાનો છે. અહીંયા કુલ આપણે કેટલા? 36નો નફો કમાવાનો છે. તો 10માંથી -10 છે અહીંયા કેટલા હોવો જોઈએ? અહીંયા ધારો કે આપણે x છે, તો ટોટલ આપણે સરવાળો 36 આવવો જોઈએ. તો -10 વત્તા x બરાબર 36. તો x બરાબર 46% છે એ આપણો
નફો થઈ ગયો. એવી રીતે પણ તમે કરી શકો. અહીંયા 46% આવી ગયું, પછી તો આપણે 9,046% કાઢવાના છે. નેક્સ્ટ જોઈએ, શોભાએ 6 લાખમાં એક રહેણાંક વિસ્તારમાં નાનો પ્લોટ ખરીદ્યો. તેને લક્ષિતાને 20% નફા ઉપર વેચ્યો. લક્ષિતાએ 10% નુકસાન ઉપર દિનેશને વેચ્યો. તો દિનેશે કેટલી રકમ ચૂકવી હશે? તો ડાયરેક્ટ છે આપણે ભાઈ, પહેલા તો X રૂપિયા આપણે ધારો કે સોરી આપણે તો આપેલી છે 60,000નો પ્લોટ હતો, 6 લાખનો, બરોબર. હવે 20% નફો હોય, 20% એટલે 1/5. તો 5 હોય ત્યારે 6માં વેચવો છે. તો એ કેટલા આપણે 6/5. એમ ના ખબર પડે તો એના આપણે શું કરશું કે ભાઈ 20% નફો છે, તો આને આપણે 120%માં વેચવો છે. 6 લાખના 120%. હવે શું કીધું, આ આપણી શું થઈ ગઈ ભાઈ, લક્ષિતાની કિંમત થઈ ગઈ. હવે એને લક્ષિતાએ દિનેશને 10% નુકસાન ઉપર વેચ્યો. તો 10% નુકસાન ઉપર વેચ્યો, આ તો એની લક્ષિતાની કિંમત હતી, મૂળ કિંમત. એને 10% ખોટ ઉપર, તો આ કિંમતને 90% ઉપર વેચે તો એ શું મેળવો છે ભાઈ, દિનેશને એટલામાં મેળવો છે. તો 6 લાખ 120% એટલે 120/100 અને 90% એટલે 90/100. હું કઈ રીતે કરતો ભાઈ, 20% નફો, 20% એટલે 1/5. તો મારી જે ટ્રીક છે એ આવી રીતે છે ભાઈ, 6 લાખ છે, 5 ઉપર 1નો નફો તો 6/5 અને 10% એટલે 1/10. 10 ઉપર 1ની ખોટ તો 9/10. આવી રીતે કરતો હતો. એટલે આપણે શું આ 120 ને 100 ને ના લેવું પડે, પછી ડાયરેક્ટ આપણે ગણતરી કરવાની રહે. હવે અહીંયા જુઓ, ઉપર આપણે છેદ ઉડાડીએ, 2 0 અહીંયાથી, 2 0 અહીંથી, એટલે 3 ને 1 4 0 ગયા, 3 0 તો વધ્યા છે. પછી શું કીધું છે ભાઈ, આવડો મોટો ગુણાકાર કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા જુઓ 9 છે ગુણાકારમાં. તો પહેલા મગજમાં આવું જોઈએ ભાઈ, 9નો મલ્ટિપલ તો નથી, એટલે કે 9ના જે ઓપ્શન 9થી ભાગી શકાય એ આપણો જવાબ હોઈ શકે. જોઈ લઈએ, 6 ને 4 10, તો આ નથી ભાગી શકાતો. 8 ને 6 14, કેમ કે 9થી કોઈ સંખ્યાને ભાગ્યું હોય તો એનો અંકોનો સરવાળો છે કે ભાઈ 6 વત્તા 0 વત્તા 8 વત્તા એ 9ના ગુણાંકમાં હોવો જોઈએ. 9 હોય, 28 હોય, સોરી 18 હોય, 27 હોય, 36 હોય, સરવાળો આવો હોય તો એ 9થી ભાગી શકાય. તો અહીંયા આપણે કેટલો થાય છે, 10 થયો, અંકોનો સરવાળો હું લખું છું. અહીંયા આપણે 14 થયો અને અહીંયા તો 6 જ થયો. તો બી ઓપ્શન આપણો જવાબ છે. આખો ગુણાકાર કરવાની જરૂર નથી. સરવાળો જોઈ લો, 6 ને 4 10, 10 ને 8 18, તો થઈ ગયો. તો એ આપણો જવાબ હશે. અરવિંદ પાસે 650 કિલો ઘઉં છે, જેમાંથી એક ભાગ 9% નફા ઉપર, બાકીનું 19% નફા ઉપર વેચે છે, જેથી તેને કુલ 15% નફો મળે છે. તો 9% નફા ઉપર વેચેલા ઘઉંની માત્રા કેટલી હશે? ખબર નથી કે ભાઈ કેટલા કિલો 9% નફા ઉપર વેચે છે અને કેટલા કિલો 19% નફા ઉપર વેચે છે. જ્યારે પણ આવો દાખલો દેખાય ત્યારે આપણે શું કરીશું કે એલિગેશન લગાવવાનું છે. તો પહેલા ભાગને આપણે એલિગેશન કઈ રીતે લગાવશું ભાઈ, પહેલો ભાગ આપણે 9% નફા ઉપર થયો, બીજાને 19% નફા ઉપર, અને છેલ્લે કેટલો મળ્યો ભાઈ, 15% કુલ નફો મળે છે. જે કુલ નફો હોય એ આપણે અહીંયા વચ્ચે લખીશું. તો મોટી સંખ્યામાંથી નાની બાદ કરીએ તો 19માંથી 15 જાય તો 4 અને 15માંથી 9 જાય તો 6, એટલે કે 4:6ના પ્રમાણમાં જે 650 હશે એ વહેંચાયેલા છે. આ જે રેશિયો મળે ને એ આપણને કુલ ક્વોન્ટિટી આપણી પાસે કેટલા કિલો હતા એનો રેશિયો મળ્યો, બરોબર. તો 4:6ના પ્રમાણમાં 650 છે. ટોટલ કેટલા થયા ભાઈ, ગુણોત્તરમાં તો આપણને ટોટલ 10 છે. 10ની કિંમત આપણને 650 છે. આપણે 9% નફા ઉપર કેટલી વેચી, 9% નફા ઉપર વેચ્યું અને એની ક્વોન્ટિટી અહીંયા મળે. તો 9% ઉપર મળી એની કેટલી 4 છે. તો 4ની કિંમત કેટલી, તો 65
ગુણ્યા 4/10 એટલે 65 દુ 130 અને 260 આપણો જવાબ છે. ટકા નથી, 260 કિલો છે આપણો જવાબ છે. ગુણાકાર કઈ રીતે કર્યો ભાઈ? અહીંયાથી 0 65 ગુણ્યા 4 છે ને મેં કઈ રીતે કર્યું ભાઈ? 65 ને 2 વાર કરી નાખ્યો, 4 ના ભાગ પાડી દીધા. 65 ગુણ્યા 2 આવી રીતે કરી નાખ્યું. એટલે આ થઈ ગયું 130 અને એના ગુણ્યા હજી 2 કરીએ તો 260. ચલો આજનો છેલ્લો છે દાખલો. એક અપ્રમાણિત દુકાનદાર છે. ખરીદ કિંમતે વેચવાનો દાવો કરે છે. શું કહે છે કે ભાઈ એક દુકાનદાર છે એ કે મારે આવ્યો એ ભાવ દઈ દેવું છે, બરોબર. પણ શું કરે છે 1 kgના બદલે 920 ગ્રામ આપે છે. 1 kgમાં આપણે કેટલા 1000 ગ્રામ હોય, તો જે આવ્યા એ ભાવ જ વેચવાનો દાવો કરે છે. તો એને 1000માં આવ્યું હોય તો 1000માં જ વેચવાનો કહે છે કે ભાઈ મારે 1 કિલો 1000માં આવ્યું, 1000માં વેચવાનું છે. એટલે કે 1000 રૂપિયા આપણે 1 ગ્રામ બરાબર 1 રૂપિયો ધાર લઈશું. ભાઈ 1 ગ્રામની કિંમત 1 રૂપિયો છે, તો 1000 ગ્રામની કિંમત 1000 રૂપિયા હોય. હવે શું કીધું કે ભાઈ 1000 ગ્રામના રૂપિયા તો લઈ લે, 1000 રૂપિયા લઈ લે, પણ એની પાસે સામાન કેટલાનો જાય છે ભાઈ? 920 રૂપિયાનો જાય છે. કેમ કે 920 ગ્રામ આપ્યું તો 920 રૂપિયાનો સામાન ગયો હોય. તો એને મૂળ કિંમત તો એની કેટલી કે 920 રૂપિયાની હતી વસ્તુ, એ એને 1000માં વેચી દીધી. અહીંયાથી નફો કેટલો થયો? એને 80 થયો. કેટલા ઉપર? 920 ઉપર અને ગુણ્યા 100. છેદ ઉડાડશું 0 0 4 દુ 8 અને 23 ચોક 92. સોરી, ચોક 92 બરાબર શું વધ્યું છે? એટલે 200/23. પોઈન્ટમાં આપણે બધા નજીક છે તો આખો આપણે ગુણાકાર કરવો જોઈશે. ભાઈ 200/23 કરવા પડશે. તો 23 5 115, 23 6 138. ઓપ્શન જુઓ તો 8 અને 7 વાળા છે, તો 7 વડે અથવા 8 વડે જતું હશે. પહેલા તો 7 વડે ટ્રાય કરીએ તો 7 140 ને 1 161, 23 8 8 થી જ જશે. તો 23 8 જોઈએ તો 160 અને 24 184. હવે કોમેન્ટમાં એમ ના કહેતા કે ભાઈ આવા મોટા મોટા ગુણાકાર ભાગાકાર છે. આપણે દાખલો એવો છે તો કરવું જ પડે. આમાં શોર્ટ ટ્રીક કંઈ ના થાય. ખાલી 8ની આજુબાજુ છે ખબર પડે, પણ ઓપ્શનમાં જુઓ 8.5 ને 8.7 બે છે. તો અહીંયા આપણે કેટલા વધ્યા? 16 વધ્યા. અને હવે ઉપરથી 0 લાવો તો અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 લાવી દેવાનો. તો 23 હમણાં જ આપણે 23 ને 8 વડે ગુણ્યા તો 160 આવ્યા. 7 વડે ગુણીએ તો કેટલા આવતા? 7 તરી 21 એટલે 161. ટૂંકમાં હાવ નજીક છે. તો 8.7 જે છે આપણો જવાબ થશે. હવે એ શું થયું આપણને? ભાઈ 920 હતો, 1000માં વેચ્યું છે, તો એ આપણો નફો થયો. તો 8.7% નફો આપણો જવાબ થશે. શું થાય? આપણો જવાબ થશે બી. ચલો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહો. રિસ્પોન્સ સારો મળે છે, અને સારો રિસ્પોન્સ હોય તો અમને પણ થોડીક મજા આવે. ભાઈ ચલો વિડીયો બનાવીએ અને ફ્રીમાં આપણે આપીએ. થેન્ક યુ.